આજે રવિવાર છે ને ધૂપ દીવા થઈ ગયા છે, અત્યારે હવન કરવો છે. માતાજીનો દીવો આપણે ચાલુ થઈ ગયો અને હવન કરી લઈએ આપણે. સવારના વાગ્યા છે 6:30. ચાય આપણે હવનની સામગ્રી લઈ લીધી છે. આ ગાયના છાણાના આડાયા છે, આ પીપળાનું લાકડું છે, આંબાનું લાકડું છે અને છાણા છે ને અંદર આપણે વાઈટ મૂકી દઈશું. આમાં આપણે કાળા તલ ને બધું દ્રવ્ય છે હોમવાનું. આ ગાયનું ઘી છે ને આ ધૂપ છે. બધું આપણે 5-5 આહુતિ આપશી ગાયત્રી માને. જય ગાયત્રી માં. ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. પ્રગટેથી આપણે પૂજા કરી લઈએ થોડી ઘણી માતાજીની. અહીંયા માતાજીના દીવા બરે છે સરસ. આપણે ગાયત્રી સ્ટાર્ટ કરીએ. ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેण्यं ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમો નમઃ. या देवी सर्वभूतेषु श्रीलक्ष्मीरूपे संस्थिता नमस्तस्यै 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 नमो नमः. स्वाहा. इदं गायत्री इदं नमो नमः. ओम सूर्याय नमः. स्वाहा. ચાલો આપણે નાનકડો એવો યજ્ઞ પૂરો થઈ ગયો. માતાજી બધાને આજાને આરોગ્ય સદબુદ્ધિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. એ ભગવાન આ ગાયત્રી ગુણ ગુંડાર તુદ્દે નમો રમે. જય કુળદેવી વિંધ્યાચળીમાં સહાયક દેવી નાગબાઈમાં મારીમાં રક્ષા કરજો. બધાને આજાની રાખજો, સદબુદ્ધિ આપજો એ ભગવાન આગળ પ્રાર્થના કરી. ધૂપ દીવા પણ થઈ ગયા, હવન પણ થઈ ગયા ને અહીંયા નાસ્તા પાણી પણ થઈ ગયા. શું કહો તમે? હે બસ શુભ શરૂઆત કરી દિવસની. શુભ સરસ શરૂઆત. પાણી વાળો હમણાં તમે દેખાતા જ નથી. વાય વાય ફરવું પડે તમારે. કેમ હે એ ચોટલી કેમ ઊભી થઈ ગઈ? અહીં ચોટલી ઊભી થઈ. ભીના વાળ કરીને બેહાડ દે. દવા ખાધી, ગાય મૂકી આવ્યા ને અમારે મહાદેવ લીલા લેર કરી જાઓ. મસ્ત મસ્ત મહાદેવ ને આપણે બધા લીલા લેર કરી. શું કે હા ચાલ હવે મંદિરે જવું સાજે. થોડું મોડું થઈ ગયું કેમ કે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. પછી યજ્ઞ કર્યો ગાયત્રી યજ્ઞ એટલે મંદિરે હાલો જાય આપણે. કોયલ રાણી ટવકા કરે. તુલસી ક્યારે પણ પૂજા થઈ ગઈ. જો મસ્તીને તુલસી માને દીવો કરી દીધો છે અને શાલિગ્રામની સેવા કરી લીધી છે. અને અહીંયા આપણે ચંદન છે, અહીંયા કાચબા ભગવાન ને અહીંયા આપણે રાધેશ્યામ. આપણે મંદિરે જઈ આવી. મંદિરે દર્શન કરી લે, ડંકી હાકી લે. ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય પિતૃદેવતો માતૃદેવતા વિષ્ણુ. અહીંથી આપણે સૂરજનારાયણ દર્શન દેવા માંડ્યા છે, નીકળવા માંડ્યા છે. સરસ સરસ સૂરજનારાયણ. સરસ વાતાવરણ છે. પંખીડાની કિલકારી ને સૂરજ દાદા નીકળે જાઓ. ભલે ઉગ્યા ભાણ લઈ તમારા ભાવણા. જય ભગવાન શંકર ભગવાન. જય મહાદેવ. જય પોઠિયા દેવ નંદી દેવ કાસવા દેવ શિવ શંકર ભગવાન. જય શ્રી પાર્વતી મૈયા. હર હર મહાદેવ. ગણપતિ જય. સૂરજનારાયણના પડછાયા પડે સરસ મસ્ત મસ્ત ના. મહાદેવ મહાદેવ. ભાઈ આજે રવિવાર છે તો રજા છે ને બ્રેક છે એટલે વાંચવામાં બ્રશ કરે છે. અહીંયા જો એ હાલો હાલો ચા પાણી પીવા આવી ગયા. ચકાચકી આપણે થોડોક ચા પી લઈ. સરસ મસ્ત મસ્ત ઉકળી તો ગયો છે ચા. ઉકળી ગયો ઘાટો ઘાટો. ચાલો તો ચાની ચુસ્કી લગાવી લઈ. ચા વિના મને ચેન ના આવે. દાદા સરસના મસ્તીના ફૂલ લઈ આવ્યા છે. ભગવાનને અર્પણ કરી દઈ. પહેલાં આપણે પાણીથી ધોઈ નાખીએ. વાર સ્પેશિયલ લાલ ફૂલ, જાસૂદનું ફૂલ, કરણનું ફૂલ. આ સરસ જાસૂદનું ફૂલ ગણપતિ બાપાને અર્પણ કરી દે છે. ગણપતિ બાપા
સરસનો સુવિચાર છે કે સારા દિવસો માટે છે ને ખરાબ દિવસો સાથે લડવું પડે છે, ત્યારે જ સારા દિવસો આવે છે. સરસ સુવિચાર છે. અને પહેલાં તો મારો વિડીયો લાઈક કર્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને આગળ મોકલજો કેવો વિડીયો લાગે ને એના. આજે રામદેવભાઈની તબિયત થઈ છે ખરાબ અને ગયા છે પાનેલી દવા લેવા ને અત્યારે વાગ્યા છે 6 વાગ્યા. રામદેવભાઈ દવા લેવા ગયા છે, આવ્યા નથી. આવે એટલે બકાલું વાગ્યું છે તો કંઈક બનાવી ને મહાદેવના દર્શન કરી લે આપણે. ના આજે થોડી ગરમી જેવું પણ થઈ ગયું એવું લાગે છે, શિયાળાએ વિદાય લીધી હોય એવું. કેમ કે આજે ગરમી જેવું વાતાવરણ થઈ ગયું. સવારમાં થોડીક અમથી ઠંડી હતી અને બપોર વચારે તડકો ધોમ હતો અને ગરમીનું મોજું ફર્યું હોય એવું લાગ્યું. એટલે હવે શિયાળાની વિદાય લેવાની. જો આજે જો તુવેરની દાળ કરી, કાલે ઝાટકસી પોઈને એવું કરશી ને પછી એરંડિયું દહીં, પછી ખાંડણીયામાં શું કહેવાય થોડકારશી, પછી એની પોતરી ઉતારશી, વીણશી ને એવું બધું કામકાજ ચાલુ રહી. 2-3 ગોદડા કરવા છે એ કરશી અને આગળ કન્ટિન્યુમાં રહેજો. બધું એવું બધું છે. જો આગળનો કાર્યક્રમ તમને કહું. જો ભાઈ પાનેલીથી આવી ગયા. શું લઈ આવ્યા મારા સાટું? અનબોક્સિંગ કરી નાખું? ના અનબોક્સિંગ એમ ન કરાય રામદેવ. જો બકાલું આપણે ખાવા માંડી. આટલું બધું બકાલું રામદેવભાઈ શું લઈ આવ્યો? અરે એ રામદેવ આપણે કેવડી ધાણા ભાજી છે યાર. તો આટલી બધી મફતની હોય તો શું કરવી હતી? કોકને દઈ દેવે. આ કોબી ને બોબી ને જરી ના ભાવે. વટાણા વાવ. આ ટમેટાનું બહુ સરસ કામ છે. જો સરસ ટમેટા કેટલા કિલો થઈ ગયા? વટાણા, કોબી, બીજું શું લીધું? બસ આટલું જ. અને મરચાં, એના પપ્પાની ફેવરિટ આઈટમ મરચાં. ધાણા ભાજી નાખતા હોય ને તો એ ના પડાય અત્યારે, એને કે અમારી વાડીમાં ઘણી છે રામદેવ, સમજો. અને આ બટેકા જો રામદેવ જાય એટલે બટેકાનો ધરાવ કરાઈ આવે. એમાં એવું છે. જો નાના બટેકા લઈ આવ્યો. આખા બટેકાનું શાક બનાવશે આપણે રામદેવ. હો ને આપણે આખા બટેકાનું શાક બનાવીશી. સંતરો કાપું જો. વાહ, તું છે ને મોબાઈલમાં જોઈને સંતરો કાપતા શીખી ગયો. તે દવા લીધી એમ કહું? દવા લીધી? શું કીધું ડૉક્ટરે? કાંઈ ડૉક્ટર પાસે થોડુંક જવાનું તો મેડિકલમાંથી. અરે રામદેવ, મેં તને કીધું તું હે અર આ બધાને ઉધરસ થઈ જાય. બધાને રામ રામ સીતારામ. સંતરું ખાવાની મજા કરો. સંતરું ખાવાની મજા કરો. મટી જાય ને હવે. સંતરા અહીંયા મેં અમિતાભ બચ્ચન બેઠા હે. અહીંયા અમિતાભ બચ્ચન બેઠા હે એડવર્ટાઈઝમાં. છે આ માંગરી કરીને બેઠો, કમાઈ ગયો ઘટના. ઓલું લગ્નમાં ગીત વાયરલ થઈ. કયું ગીત વાયરલ થઈ છે? જરી ભરેલા રીંગણા બટેટા. વીરને જરી ભરેલા સાફા વીરો જગમગ થાય. વીરને જોટારી બંદૂક મારો વીર જગમગ થાય. એક બીજું કયું? બોલો. ઈન મન ઘડી નથી આવડતી. એ ચોખલીએ રે વધાવ બીજો રે પરણે ને ઈવડે. મારો વીરો રે પરણે ને પછી શું આવે? ભાઈ બીજું મને કહેતા નહીં હો. એ તો ઈ નો આવડે. ગોલ ગીત ગવડાવો પછી ઓરે ઘોડા ને ચોખલીએ વધાવો આજ મારો વીરો રે પરણે ને. સંતરા ખાઈ વીરો તો અહીંયા. કાંઈ વાંધો નહીં. મારું ગધુડિયું